રૂપાલી પરમાર વાત કરીએ આજના મુખ્ય સમાચારોની। ભાજપ શાસિત હિંમતનગર નગરપાલિકા દ્વારા કેનાલ ફ્રન્ટ ફેઝ 2ના વિકાસના નામે આશરે 70 પરિવારોને બેઘર કરી નાખવામાં આવ્યા છે। છેલ્લા 60 વર્ષોથી તેઓ કાચા ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષારભાઈ ચૌધરી, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ, સંગઠન મહામંત્રી પ્રિયવર્ધન પટેલ, વિપક્ષ નેતા ઇમરાન બાદશાહ, કમળાબેન પરમાર, ટીવી પટેલ, કુમાર ભાટ, મુકેશભાઈ અને પ્રેમભાઈ પારોટ સાથે આગેવાનોએ સ્થળની મુલાકાત લીધી। ત્યાંના નાગરિકોની રજૂઆત સાંભળી અને ધારાસભ્ય દ્વારા ચીફ ઓફિસર હિંમતનગર સાથે ટેલિફોનિક વાત કરી। જેમના ઝૂંપડાઓ દૂર કરવામાં આવ્યા છે તેમના માટે હાલ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેમજ કાયમી વસવાટ માટે જગ્યાઓ ફાળવવામાં આવે તેમજ નગરપાલિકા દ્વારા હાલ પીવાના પાણીની સગવડ પણ કરી આપવામાં આવે તેમ જણાવેલ હતું, જેને પરિપૂર્ણ કરવા ચીફ ઓફિસરે જણાવેલ। અહેવાલ ભરતસિંહ રાઠોડ, સાબરકાંઠા। प्रॉब्लम जब